યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા શક્તિ કોરિડોર નિર્માણની કામગીરી સપડાઈ છે વિવાદમાં। કોન્ટ્રાક્ટરો પર મનમાની કર્યાના આરોપ સાથે સરપંચ સહિત ગ્રામજનોએ પ્રતિક ધરણા કર્યા। પંચાયતને વિશ્વાસમાં લીધા વગર કામ કરાતું હોવાનો સરપંચનો આરોપ છે। કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા સ્થાનિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, જૂના નાકા વિસ્તાર તરફ જતા મુખ્ય માર્ગને પણ બંધ કરી દેવાતા રહીશોમાં રોષ છે। સરપંચનો આરોપ છે કે કોરિડોરની કામગીરી સારી રીતે ચાલી રહી છે, પરંતુ કંપનીના અધિકારીઓ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ચર્ચા વગર કામગીરી કરી રહ્યા છે। ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। પંચાયતને વિશ્વાસમાં લીધા વગર કામ કરાતું હોવાનો સરપંચનો આરોપ છે। કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવતા સ્થાનિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, જૂના નાકા વિસ્તાર તરફ જતા મુખ્ય માર્ગને પણ બંધ કરી દેવાતા રહીશોમાં રોષ છે। સરપંચનો આરોપ છે કે કોરિડોરની કામગીરી સારી રીતે ચાલી રહી છે, પરંતુ કંપનીના અધિકારીઓ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ચર્ચા વગર કામગીરી કરી રહ્યા છે। ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે।